અમરેલી જિલ્લા એસપી હિમકરસિંહ નાઓર દ્વારા અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થઈ શકે અને જેના અનુસંધાને 36 ગાડીઓના કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। સમગ્ર વાત તો અમરેલી લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ તંત્રનું પેટ્રોલિંગ અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ 36 ગાડીઓના કાફલા સાથે શહેરમાં ભ્રમણ કરી અમરેલી જિલ્લાના અલગ અલગ શહેર ખાતે 36 ગાડીઓના કાફલા સાથે પોલીસની ગાડીઓની ફ્લેગ માર્ચ પોલીસના સાયરન સાથે અમરેલી એસપી હિમકરસિંહની ગાડીઓના કાફલા સાથે નીકળ્યા હતા। નિષ્પક્ષ અને નિર્ભય મતદાન થઈ શકે તે માટે એસપી હિમકરસિંહ દ્વારા પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે એસપી દ્વારા અપીલ કરવામાં આવી હતી। જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે કઈ भी મુશ્કેલી પડે તો અમરેલી જિલ્લા પોલીસ તમારી સાથે છે। મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે। જે કેસની ગુજરાતી સાથે ભાવેશ વાઘેલા, અમરેલી। ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં 9800થી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। 14 જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે અને 21 લોકોને જિલ્લાની હદથી તડીપાર કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં પ્રથમ વખત પુરોહિત રાણુના જે બુટલેગર્સ ભંગ કરતા હતા, આ લોકો સારા બિહેવિયરના બોન્ડ લેતા હતા અને એના પછી પણ પોતાની જે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ છે એ ચાલુ રાખતા હતા। તો પ્રથમ વખત અમરેલી જિલ્લાના ઇતિહાસમાં એવા લોકોને ઇલેક્શન જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જેલ હવાલે કરવામાં આવ્યા છે। છેલ્લા 1.5 માસમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ પણ રાખવામાં આવી। એમાં પણ જે નાસ્તા ફરતા હતા એમાંથી 19% જેટલા નાસ્તા ફરતા આરોપીઓ જે છેલ્લા 20થી 25 વર્ષથી પણ નાસ્તા ફરતા હતા એવા આરોપીઓને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે। છેલ્લા 1.5 માસ દરમિયાન નોન બિલેબલ વોરંટના એક્ઝિક્યુશન રેટ જિલ્લામાં 98% રહ્યો છે। આજે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સના ભાગરૂપે અમરેલી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। હું મીડિયાના મિત્રોના માધ્યમથી અમરેલી જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનોને અપીલ કરું છું, એમને આહ્વાન કરું છું કે 7મી તારીખે પોતાના ઘરોથી બહાર નીકળે અને મતદાન કેન્દ્ર ઉપર પહોંચીને પોતાનું કિંમતી મત આપે। અને જે અમરેલી જિલ્લામાં વોટર પર્સન્ટેજ બહુ ઓછું રહે છે, આ ટ્રેન્ડ આ વખતે અમરેલી જિલ્લાના મતદાતાઓ તોડે અને રાજ્યમાં સૌથી વધારે મતદાન અમરેલી જિલ્લામાં થાય એવું હું અમરેલી જિલ્લાના તમામ મતદાતા ભાઈઓ અને બહેનોથી અપીલ કરું છું। તમામ મતદાતાઓને આપના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ ડર અથવા ભય વગર આ મતદાન કેન્દ્ર ઉપર પહોંચી અને પોતાના મત આપે અને એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજબૂત બનાવે। થેન્ક યુ।